टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો આ સાથે સમાચારો મળી રહ્યા છે અમદાવાદના બહુચર્ચિત ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે, જેમાં ડોક્ટર આરોપી પ્રશાંત વજીરાણીને બચાવવા માટે એનએમસી આવ્યું છે મેદાને। નેશનલ મેડિકલ કમિશનને ડોક્ટર વજીરાણીની સજા પર સ્ટે મૂક્યો છે। ડોક્ટર વજીરાણીનું લાયસન્સ 3 વર્ષ સસ્પેન્ડ કરવાના નિર્ણય પર રોક લગાવવામાં આવી છે અને ગુજરાત મેડિકલ કાઉન્સિલે ડોક્ટર વજીરાણીનું લાયસન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ કર્યું છે। ત્યારે જીએમસીની સજા ઉપરનો સ્ટે તાત્કાલિક રદ કરવાની માંગ કરવામાં આવી છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા જિગ્નેશ પટેલ આપી રહ્યા છે। જિગ્નેશ, સજા પર સ્ટે માટેની માંગ કરવામાં આવી છે, જાણવા માંગીશું શું છે આ ઘટના? જણા જે રીતે સમગ્ર મામલો બન્યો હતો ખ્યાતિ હોસ્પિટલ હત્યાકાંડ મામલામાં જે વજીરાણી ડોક્ટર વજીરાણી હતા તેમનું લાયસન્સ 3 વર્ષ માટે ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું। હવે આ જ મામલામાં નેશનલ મેડિકલ કાઉન્સિલ દ્વારા સ્ટે આપવામાં આવ્યું છે, એટલે કે તેમના દ્વારા એવું ગુજરાત મેડિકલ કાઉન્સિલને જણાવવામાં આવ્યું છે કે જે લાયસન્સ હતું તે સસ્પેન્ડ ન કરવું જોઈએ અને તેમની પ્રેક્ટિસ ચાલુ રાખવી જોઈએ। આ લેટર આ જે સ્ટે છે તેનો મતલબ આ પ્રકારનો થઈ રહ્યો છે। જો કે હાલમાં ગુજરાત મેડિકલ કાઉન્સિલે આ બાબતને ગંભીરતાથી લઈ ખ્યાતિ હત્યાકાંડ મામલો જે હતો, જે હોસ્પિટલનો મામલો હતો, તેને ગંભીરતાથી લઈ અને તેમણે ફરીથી આ જે લેટર લખ્યો છે કે જે લેટરમાં એવી માંગણી કરવામાં આવી છે કે જે સ્ટે હતો તે હટાવી લેવામાં આવે અને 3 વર્ષ માટે જે ડોક્ટર વજીરાણીનું જે લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું તે નિર્ણયને યથાવત રાખવામાં આવે, કારણ કે અનેક વ્યક્તિના જીવ ગયા હતા, અનેક રીતે ખોટી પ્રેક્ટિસ કરવામાં આવી હતી। સરકારી સ્કીમનો પણ એટલે કે પીએમજય કાર્ડમાં જે લાભાર્થીઓ હતા તેનો પણ દુરુપયોગ કરવામાં આવ્યો હતો। આ તમામ મુદ્દાઓને ટાંકી અને નેશનલ મેડિકલ કાઉન્સિલને રજૂઆત કરવામાં આવી છે કે આ જે નિર્ણય છે તે નિર્ણયને હાલના તબક્કે તેમનો તેમ રાખવામાં આવે અને તેને હટાવી દેવામાં આવે। જી બિલકુલ, આભાર જિગ્નેશ। તો આ સ્ટે સજા પર સ્ટે મૂકવામાં આવે છે 3 વર્ષ માટે, જે લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું। આરોપ છે કે ગરીબ દર્દીઓને તકલીફ ન હોવા છતાં તેમની એન્જિયોગ્રાફી કે એન્જિયોપ્લાસ્ટી કરનારને નેશનલ મેડિકલ કાઉન્સિલ છાવરી રહી છે। 21મી એપ્રિલે નેશનલ મેડિકલ કાઉન્સિલે ડોક્ટર પ્રશાંત વજીરાણીની સજા ઉપર સ્ટે મૂક્યો હતો અને ગુજરાત મેડિકલ કાઉન્સિલે 3 વર્ષ માટે જે લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું તે નિર્ણય પર રોક લગાવી હતી।